ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ટેકાના ભાવ પર ખેડૂતોએ મગફળી વેચી છે, પરંતુ નાણાં 1 થી 1.5 મહિના પછી મળતા હોવાની ખેડૂતો સરકાર પાસે સમયસર અને તાત્કાલિક ચૂકવણીની માંગ કરી રહ્યા છે। તેઓએ કહ્યું છે કે આ નાણાં ખેતર, બિયારણ, દવા અને દૈનિક ખર્ચ માટે જરૂરી છે અને વિલંબને કારણે તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકાર આ મગફળી ખરીદી કરે છે એ વાત સારી છે ટેકાના ભાવે, પરંતુ એક તકલીફ ખેડૂતને શું પડે છે કે એ ભાગ્યવાળાને આને તેને ફીટ કરવામાં પૈસાની જરૂરિયાત હોય ને, એટલે સરકાર જો પૈસાની વ્યવસ્થા થોડીક વહેલાર કરે તો વધારે સારું। શેની જરૂરિયાત છે? જરૂરિયાત તો જો કપાસમાં ઘઉં વાવવા, જીરું વાવવું, એમાં ખાતર પોતર આ તે, અને ભાગ્યવાળાને પૈસા દેવા, એ બધી જરૂરિયાત અત્યારે વધારેમાં વધારે અત્યારે જરૂરિયાત હોય પૈસાની। ધોરાજી તાલુકાની અંદર આ વખતે મગફળીનું ઉત્પાદન સારું થયું છે। ચોમાસાનું ઉત્પાદન વધારે હતું, ઓછું થયું, પણ સરકાર મગફળીની અઠવાડિયા મોડી ખરીદી કરી એનો કોઈ વાંધો નથી। અત્યારે સરકારે ખરીદી કરીને રેગ્યુલર હાલે છે, પણ એના પેમેન્ટ મહિનાથી 1.5 મહિને દે। સરકારને અત્યારે એટલી રજૂઆત છે કે ખેડૂતને નાણાંની તાત્કાલિક જરૂર હોય, કારણ કે નવું શિયાળુથી વાવેતર કરવું હોય, એટલે અઠવાડિયાની અંદર નાણાં મળી જાય એવી વ્યવસ્થા કરે તો ખેડૂતને બહુ મોટો લાભ મળે। મગફળી ટેકાના ભાવે ખરીદી ચાલુ છે, એમાં મગફળી નાખવા માટે આવ્યો છું અને મગફળીની વ્યવસ્થિત તો સારી રીતે બધું ખરીદી થઈ જાય છે અને નિકાલ થઈ જાય છે। શું કહેશો નાણાં બાબતમાં? નાણાં બાબતમાં થોડોક નાણાંમાં લેટ થાય છે। અમારે શિયાળુ પિત્તમાં જરૂરી હોય ખાતર, દવા છે, બિયારણ માટે મજૂરી ચૂકવવા માટે, એને માટે કદાચ અમને થોડાક વહેલી તકે નાણાં મળે તો અમને ઉપયોગમાં આવી જાય અને અમારા ખર્ચમાં અમે પુરવાર થઈ ગઈ। BS9 TV ન્યૂઝ સાથે કૌશલ સોલંકી, ધોરાજી।